ફટાફટ ઓલા કે ફટાફટ આકે મિત્રો આપણે ઈકો મજા ના આવી એસી નથી એટલે ગરમી થતી હતી આપણે આમાં આવી ગયા તમને એમ થતું હશે કે એટલી ઉતાવળથી હું ક્યાં જાઉં છું પણ આજે અમારું YouTube નું પેલું પેમેન્ટ આવી ગયું તો એ પેમેન્ટ થી આપણે 30 મા બાપ વગરની બાળકીઓને ખવડાવવાના છીએ અને એમની સાથે થોડો સમય વિતાવવાના છીએ તો આ હતી આ માસૂમ દીકરીઓની અમારી સાથેની પળો હાલો મારો વારો આવે કે અહીંથી ચાલુ થાય અહીંથી ચાલો હાલો અહીંથી એ વાહ પછી આમ આવે આમ ફરે ને રેડી હાલો તો તારો વારો આવે બેન બેન તું કેટલામાં ભણો કેજી માં ભણો વાહ ત્રીજું સાતમું પાંચમું ચોથું છઠ્ઠું ચોથું આનું તો કે મારું તો રહી ગયું આનું તો કે આનું પાંચમા ભણે પાંચમું ને જ ભણતો ચોથું ભણો એટલે દા ગયો બેન ચોથું ભણે ને આવડા ન હોય હારો આવ્યો ઉભા રહી ગયો જોઈ ગયો હમણાં એક કુકરી તો નાખી જ દે અંદર જોઈ ગયો આમ જેટા રહી ગયો ના આવડે બોલ જેટા રહી ગયો નો જાય જાય તો એ ના ઓમે આઈડી જ નથી એ ભાઈ નહીં આ દીદી આડાયવા આ દીદી છે ને આડાયવા ને એટલે ન ગઈ હાલો ફરી હાલો હા બોલે કિનો વારો આવ્યો વાત તો ભૂલી ગયા હાલો અહીંયા જો અહીંયા તો પેલા મૂકી દે ને વસ્તુ આમ છે કાઈ વાંધો આ નહીં પાડી મારો દે લઈ લીધો આને મારું અહીંયા રાખી મારી દેજો એટલે ઓલી બે ગયા ને એક ગેમ છે ને મને દઈ દે પાકું એ મારું મારો વારો છે ભાઈ ઓ આનો વારો છે ગદ્દારી કરે અંકલ વારો અંકલ બનાવી દીધો હા શીખ તું કઈ એ ભાઈ ઉભા રહી ગયો મને આવડે છે હું નાની ગુગી નથી હું 7 વર્ષની તોય મને આવી કેરમ આવડે હાલો ન્યાથી હાલો એ બોલો ક્યાં ગયો અરે અંકલ એક મારે તો મેં તમને કીધું કે અહીંયા રાખવાનો યાર આઈથી કરો એટલે અંકલ હાલો ઈ પાર્લર જીતી જાઉં અરે યાર કહેવાય છે કે માં વગર સુનો સંસાર ખરેખર મા બાપ વગરની જિંદગી બહુ અઘરી હોય પણ અમે એ વીતી ગયેલ પળોની યાદ અપાવવા નહીં પણ મોજ કરાવવા આવ્યા છે તો આ દીકરીઓ સાથે અમે કેરમની મોજ માણી અને હવે અંતાક્ષરી રમીશું મિત્રો નાની છોકરીની એવી ઈચ્છા હતી કે અમે એની સાથે અંતાક્ષરી રમી તો રમવું છે ને આપણે તો તમે શું કહેતા હતા આગળ શું હા હાલો કરી દો क्या करे करना है पुष्पा शुरू करे अंताक्षरी लेके प्रभु जी का नाम छोड़ियो उसे मिलेगा सोने का चैन जो हारेगा उसे मिलेगा कचरा का डब्बा બાપા પકડો મને જ પેલા પકડો બહુ ઉપરથી હું ગાઉં હા રેડી હાલો ગાઈ બ ઉપરથી बकरी बोले बे 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 क्या सॉन्ग है आप मुंबई आ सकते हो मथुरा नी जेल में कान्हा जलो
गले लगाते देखा दिया नजरे जान से गाते यारा तेरी यारी को આ અનાથ દીકરીઓને ખુશ કરવા માટે આ બધી ગેમો રમવાનું તો એક બહાનું છે. આ દીકરીઓ મા બાપના પ્રેમ વગર પણ એટલી બધી ખુશ રહી શકતી હોય ને, ત્યારે એના પાસેથી શીખવા જેવું એ છે કે હરેક પરિસ્થિતિમાં પોતાને ખુશ રાખવાનો પ્રયત્ન કરવાનો. હાલો બેનું, તમારે શું ખાવું? પાઉંભાજી ખાવી? પાકો ને? તો મિત્રો આ બેનો એ છે ને કહી દીધું પાઉંભાજી ખાવી, તો એને જે ઈચ્છા હોય ને આપણે ખવડાવશું. ખવડાવી દેવાનું છે. તો મિત્રો તમને જણાવ્યું હતું એ પ્રમાણે કે અમારે જે યુટ્યુબની પહેલી ઇન્કમ એટલે કે પહેલી જે કમાણી આવી એના આપણે એક સેવાના કાર્યમાં યુઝ કરવાની હતી. તો એના માટે આપણે આજે આવી ગયા છે મેંદરડા. અવની ચેરિટેબલ એન્ડ ફાઉન્ડેશન સંચાલિત અનાથ બાળકોની સંસ્થા છે અને આપણે મહેશભાઈની મુલાકાત લીધી. અને મહેશભાઈ, આ સંસ્થા છે એ કેટલા સમયથી ચાલુ છે? 2018 સ્ટાર્ટ થઈ ગઈ. અહીં જે અનાથ બાળકો છે એમની અત્યારે કુલ સંખ્યા કેટલી છે? 30 જેટલી દીકરીઓ અહીંયા આશરો લઈ રહી છે. આના તમારે પ્રવૃત્તિ કઈ રીતના છે જરાક દર્શક મિત્રોને? આજે દર્શક મિત્રોને જણાવવાનું છે કે આજે 30 દીકરીઓ અહીંયા સંસ્થાની અંદર આશરો લઈ રહી છે, જેમાંથી 4 વર્ષથી માંડી અને 17 વર્ષ સુધી બાળાઓ અહીંયા અત્યારે આશરો લે છે. આજે દીકરીઓને એવી સુવિધા છે કે ભાઈ સવારનો નાસ્તો આપીએ છીએ, બપોરનું જમવાનું આપીએ છીએ, સાંજનું જમવાનું આપીએ છીએ અને અલગ અલગ સ્કૂલની અંદર એની બધાની અલગ અલગ વ્યવસ્થા કરેલી છે. અને વાન દ્વારા સ્કૂલમાં આવે છે છોકરીઓ અને જાય છે અને સ્ટડી થાળી મેળવે છે. અત્યારે તે સુવિધા હાલે છે. તમને કોઈ સમાજ સપોર્ટ કરે? કેવો સમાજનો સપોર્ટ કેવો છે? સમાજના સપોર્ટમાં એવું છે સાહેબ કે સમાજના સપોર્ટમાં જેને જે તિથિ ભોજન છે અથવા તો બર્થડે છે એ લોકો જેવી યથાશક્તિ પ્રમાણે અહીંયા આશ્રમમાં આવી બાળકોની મુલાકાત લઈ અને નાના મોટું જમણવાર આપે છે અથવા તો કોઈ જરૂરિયાત વસ્તુ હોય તો એને સમાજ મને સપોર્ટ પૂરો પાડે છે. અને હવે તમારા છોકરીઓ માટે સૌથી વધારે જરૂરિયાત જે પણ હોય ને એ આપણે વિડીયો દ્વારા કહી દઈએ. વસ્તુ જે કંઈ પણ તમને એમ લાગતું હોય કે આ જરૂરિયાત છે, બરોબર, કોઈ પણ દાતા મળી શકે, તમને પણ હેલ્પ થઈ જાય અને છોકરીઓને પણ હેલ્પ થઈ જાય, છોકરી પગભર થઈ જાય, બરાબર. એટલે જે પણ જરૂરિયાત હોય આજે ધર્મપ્રેમી દાતાઓને જણાવવાનું એ છે કે આજે તો તમને ખ્યાલ જ છે કે મોંઘવારીના કારણે આજે અહીં 30 દીકરીઓ આશરો લે છે. તો આજે તમારે જરૂરિયાતમાં તો તમે બધી જરૂરિયાત તો છે જ, પણ વધારે ઇન્કમ જરૂરિયાત હોય ને તો શિક્ષણની. આજે છોકરી વધારે પગભર બની અને પોતાના ઉપર જે નિર્ભર બને એવા હેતુ ત્યાં સંસ્થા છે. આજે અમારે સ્કૂલ ફી ની જરૂરિયાત હોય, વાહન ભાડાની જરૂરિયાત હોય કે પછી અન્ય ચોપડાની જરૂરિયાત હોય, એવી ઘણી બધી નાના મોટી અમારે જરૂરિયાત તો ઉભી હોય જ છે. QR કોડ અને મોબાઈલ નંબર બંને એક સાથે ત્યાં સ્ક્રીન ઉપર આવતા હશે, તો તમારાથી જેટલી પણ મદદ થઈ શકે એટલી અહીં મદદ કરો. તમારાથી બને એટલી, ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે કાંઈ પણ જે બને એટલી મદદ કરો. આજે આપણે આ સંસ્થા છે દીકરીઓ માટે જ
કાર્યરત છે. આજે દીકરીઓનો જ આશરો આપણે અહીંયા સંસ્થામાં આપીએ છીએ. એવી ધર્મપ્રેમી દાતાઓને અમે જાણ કરીએ છીએ. અને મહેશભાઈ, આપણે કોઈ પણ દાતા હોય કે કોઈને પણ ધર્મપ્રેમી જે સેવાનું કાર્ય કરવા માંગતા હોય તો એ લોકો અહીંયા સંસ્થાની મુલાકાત લઈ શકે, એમનું જરાક એડ્રેસ આપી દો. કોઈ પણ ધર્મદાતા પ્રેમીઓને જો આ સંસ્થાની મુલાકાત લેવી હોય તો અમારું એડ્રેસ છે જુનાગઢ જિલ્લો છે અને મેંદરડા તાલુકો છે. મેંદરડા તાલુકાની અંદર તમે જ્યારે આવશો ત્યારે સરકારી દવાખાનાની પાછળના ભાગમાં કેશવ બેંકની બાજુમાં અવની ચેરિટેબલ એન્ડ ફાઉન્ડેશન સંચાલિત અનાથ બાળકોની સંસ્થા આવેલી છે. તો અચૂક મુલાકાત લ્યો. આજે હું વિનયભાઈનો અને સુમિતભાઈનો આભારપૂર્વક માનું છું કે તે અમારી સંસ્થાની અંદર મુલાકાત લીધી અને આજે બેસ્ટ કાર્ય કર્યું છે કે જ્યારે યુટ્યુબરનો પહેલું જે ફંડ મળેલું છે એ આજે અમારી દીકરીઓને બાળાઓને જમાડ્યું છે. એ બદલ હું સુમિતભાઈ ને વિનયભાઈને નમસ્કાર કરું છું. તો તમને બધાને કેવી મજા આવી? કેવાની મજા આવી? બહુ મજા ખાવાની મજા આવી કે રમવાની કે બધી મજા આવી? આવી